પારડીમાં વલસાડી જાપાની વાજબી ભાવની દુકાને મરાયા તાળા। પારડીનગરમાં વલસાડી જાંપા ખાતે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની દુકાન ધરાવતા આઈએમ સૈયદે છેલ્લા કેટલાક દિવસથી દુકાનને તાળું મારી દીધું છે અને દુકાન બહાર ફેબ્રુઆરી માસનું અનાજ કંસારવાડ મંદિર સામે આવેલી દુકાનમાંથી ગ્રાહકોએ મેળવી લેવું તેમ બોર્ડ મારી દીધું છે। આ દુકાનના રાશન કાર્ડ ગ્રાહકો કંસારવાડ પહોંચે છે તો ત્યાંના સંચાલકો પણ આ દુકાનના રેશન કાર્ડ ધારકોને અનાજ આપવાની ના પાડી દે છે। આમ રાશન કાર્ડ ધારકોએ અનાજ મેળવવા માટે આ ઘેર ઘાણી પેલે ઘેર ધાણી જેવું ચક્કરાવે ચડવું પડે છે, છતાં અનાજ મળતું નથી। તેથી રાશન કાર્ડ ધારકોની હાલત કફોડી બની છે। આ અંગે સંકલ્પનું વાજબી ભાવની દુકાન ધરાવતા અન્ય દુકાનદાર કીર્તિભાઈ ભંડારીને સવાલ કરતા તેમણે જણાવ્યું કે 1લી તારીખે અનાજનો જથ્થો કેટલો મળશે તે ગેજેટમાં જાહેર થાય છે અને 5 તારીખે તે જથ્થો દુકાનમાં આવી જતો હોય છે, છતાં પારડીના વલસાડી ઝાપા ખાતે આઈએમ સૈયદ જે વાજબી ભાવની દુકાન ચલાવે છે ત્યાં દુકાનને તાળું મારી દુકાન સંચાલક ક્યાંક જતા રહ્યા છે અને કંસારવાડની દુકાનમાંથી ફેબ્રુઆરી માસનું અનાજ મેળવી લેવું તેવો બોર્ડ મારી લીધો છે। હવે ગ્રાહકો કંસારવાડની દુકાનમાં જાય છે ત્યાં પહેલાથી જ 2 દુકાનો સાથે ચાલે છે અને તેમાં 800 રાશન કાર્ડ ધરાવતો છે, તેથી દુકાનદારો તેમને રાશન આપે કે વલસાડી જાંપાવાળાને આપે તેમ કહી ગ્રાહકોને પાછા વાળી રહ્યા છે, તો અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ રાશન કાર્ડ ધારકોને અનાજ મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ। કંસારવાડની દુકાનના સંચાલક બલ્લુભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે સૈયદભાઈએ જે બોર્ડ માર્યું છે તે અંગે તેમને કોઈ જાણકારી નથી અને તેથી તેમના રાશન કાર્ડ ધારકો અહીં આવે છે અને અનાજ માંગે છે તો અમે ક્યાંથી આપીએ? ગ્રાહકોએ શું કરવું અને અનાજ કોણ આપશે તેવો પ્રશ્ન ગ્રાહકો પૂછી રહ્યા છે। આ મામલે પુરવઠા મામલતદાર તાત્કાલિક ફોડ પાડી રાશન કાર્ડ ધારકોને ફેબ્રુઆરી માસનો અનાજનો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરાવે તેવી માંગ ઉઠી રહી છે।